હાલો વિદ્યાર્થી મિત્રો, હું કોરડિયા કાનજીભાઈ, વાત્સલ્યધામ લોકશાળામાં લાખરા. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 4. આપણે ત્રીજા એપિસોડમાં વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોની વાત કરી હતી. એના 5 પ્રકારોમાંથી આપણે 2 પ્રકારોની વાત કરી હતી. એક છે સંયોગીકરણની પ્રક્રિયા અને બીજી આપણે વિઘટનની પ્રક્રિયા, અને એમાં આવતી બધી પ્રવૃત્તિઓ પણ આપણે કરી હતી. વિદ્યાર્થી મિત્રો, તમને એ જોયું છે, સમજાણું છે, અને વધારે તમે એનો વિડીયો જુઓ, સમજો અને દઢીકરણ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરવી છે. આપણે આગળ જોયું હતું કે વિઘટન પ્રક્રિયાની અંદર આપણે ઉષ્મય વિઘટન પ્રક્રિયા કરતા હતા, અને એમાંથી આપણે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થતું હતું? ઉષ્મા મુક્ત થતી, એટલે ઉષ્મા શોષકને બદલે ઉષ્મા શેપક પ્રક્રિયા થતી હતી. તો આપણે અહીંયા જે છે એ ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરવાની છે. તો એમાં એક પ્રવૃત્તિ આપણને આપી છે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈએ તો કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયામાં પ્રવૃત્તિ આપી છે. બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા સમજવી. જો બેરિયમ હાઇડ્રોક્સાઇડમાંથી એમોનિયમ ક્લોરાઇડ ઉમેરવાનો છે, ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં આપવામાં આવ્યું છે એમોનિયમ બેરિયમ હાઇડ્રોક્સાઇડ, અને હું એક ટેસ્ટ ટ્યુબમાં એને લઉં છું અને એનું દ્રાવણ બનાવું છું. વિદ્યાર્થી મિત્રો જોઈજો તમે અહીંયા આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ એનું અહીંયા દ્રાવણ બનાવું છું. તમે એના બનેલા દ્રાવણો છે એ રંગની પણ તમે પરખ કરી શકો વિદ્યાર્થી મિત્રો. બીજી એક ટેસ્ટ ટ્યુબની અંદર છે એ અહીંયા મને આપવામાં આવેલો છે એમોનિયમ ક્લોરાઇડ, એ પદાર્થ હું લઉં છું અને એનું પણ હું દ્રાવણ બનાવું છું. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો, આ તમને આપેલું છે એ એમોનિયમ ક્લોરાઇડ છે, અને એનું પણ આપણે દ્રાવણ છે એકવીયસ દ્રાવણ બનાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું, આ ઉષ્મા છે એ શોષક પ્રક્રિયા છે. આપણે અહીંયા વિદ્યાર્થી મિત્ર જોઈએ તો આનું તાપમાન છે એ કેટલું છે એ આપણે અત્યારે નોંધીએ. પાણીનું તાપમાન જે આપણે દ્રાવણ બનાવ્યું છે એનું તાપમાન કેટલું છે એ આપણે અહીંયા નોંધીએ, એટલે આપણને ખબર પડે કે ઉષ્માનું છે આ 30 સેલ્સિયસ જેટલું તાપમાન છે. વિદ્યાર્થી મિત્રો જો તમે જોઈ શકો તો 30 સેલ્સિયસ છે. હવે હું આ બંને બનેલા દ્રાવણને છે એ ભેગા કરું છું તો શું થશે? એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થશે, અને રાસાયણિક પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે હું આ બેને અહીંયા ભેગા કરું છું તો એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને એ ઉષ્મા છે કેવી થાય છે? શોષાઈ જશે, એટલે ઉષ્મા શેપક પ્રક્રિયા થઈ છે. અને આપણે જોઈએ તો આ ટેસ્ટ ટ્યુબ એકદમ ઠંડી લાગે છે મને, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો. અને હું એનું જો તાપમાન નોંધું અહીંયા તમે જોશો તો એનું તાપમાન છે એ કેટલું છે? થોડોક સમય છે, જો પારો છે એ નીચે ઉતરી રહ્યો છે, અને એ પારો છે ક્યાં સુધી આવી ગયો છે તો કે એનું તાપમાન એકદમ છે એ ઘટી ગયું છે, અને લગભગ છે અહીં તમે જોઈ શકો તો 25 સેલ્સિયસ જેટલું તાપમાન રહેલું છે. એટલે આપણે પહેલી વખતે જોયું ત્યારે પાણીનું તાપમાન કેટલું હતું? 30 હતું. તો અહીંયા કેટલું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? 25 થઈ જાય છે. તો તાપમાન છે એ શું થયું? ઘટ્યું. અને તાપમાન ઘટ્યું એટલે ઉષ્મા કેવું થઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને આપણે જોઈએ તો એમાં શું થાય છે? ઉષ્મા છે એ શોષાઈ જાય છે. એના આપણે એક સમીકરણ રૂપે અહીંયા જોઈએ તો તમને ખ્યાલ આવશે કે આપણને આપવામાં આવેલું છે એ બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને વત્તા એ એમોનિયમ ક્લોરાઇડ એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય છે. ત્યારે એમાંથી બેરિયમ ક્લોરાઇડ અને વત્તા એમોનિયા અને વત્તા પાણીના નિર્માણની ક્રિયા છે એ થતી હોય છે. તો આ જે આપવામાં આવેલું છે એ બેરિયમ
હાઇડ્રોક્સાઇડ છે, આ જે છે એમોનિયમ, ક્લોરાઇડ છે, અને આમાંથી જે બન્યું છે એ બેરિયમ ક્લોરાઇડ, એમોનિયા અને પાણી છે એનું નિર્માણ ક્રિયા થાય. તો આપણે આનો પણ કેવું લીધું હતું, એકવીએસ લીધું હતું, આ પણ આપણે એકવીએસ લીધું હતું. તો આપણને અહીંયા મળેલા છે એકવીએસ, આ આપણને ગેસીસ મળશે એમોનિયા. આમ તો દ્રવ્ય સ્વરૂપે જે લિક્વિડ રૂપમાં થઈ જશે અને આ પણ લિક્વિડના રૂપમાં રહેશે. હવે તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો કે આ જે પ્રક્રિયા જે છે એ દરમિયાન એ ઉષ્માનું શું થાય છે, શોષણ થઈ જાય છે. એટલે આવા પ્રક્રિયાને આપણે કેવી કહીએ, ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આપણે એને સારી રીતે સમજીએ કેવી રીતે, તમે સમીકરણ દ્વારા પણ આપણે સમજીએ છીએ. તો સમીકરણને સંતુલિત પણ કરવું જરૂરી છે. અહીં પર જોઈએ તો ક્લોરીનના 2 પરમાણુ છે એટલે હું 2 લગાવી દઉં, એટલે અહીંયા નાઇટ્રોજનના 2 છે એટલે હું 2 લગાવી દઉં, એટલે તમને એનો ખ્યાલ આવે. હાઇડ્રોજન 8 છે, 8 અને 10, તો અહીં પર છે કેટલા છે, 4 2 8, 9 ને 10 થઈ ગયા. ઓક્સિજન છે એ 2 છે આ બાજુ, તો અહીંયા આ બાજુ ઓક્સિજન છે એ મારે અહીંયા 2 કરવા પડશે, એટલે 2 2 4 ને બરાબર છે. હાઇડ્રોજન છે 8, 8 ને 4 12, તો આ બાજુ પણ હાઇડ્રોજન છે એ 4 2 8, 9 10, એટલે અહીંયા મારે 2 લગાવી દઉં તો શું થઈ જાય, ક્લોરીન 2 થઈ ગયા. સમીકરણને સંતુલિત કરવા માટે નાઇટ્રોજન છે 2 થઈ ગયા, હાઇડ્રોજન છે એ 4 રહ્યા છે, આ એમોનિયા બને છે સોરી, એટલે NH3 થશે, એટલે કે 3 2 6, 6 4 10, તો આ સમીકરણ છે કેવું થઈ જાય, સંતુલિત થઈ જાય છે. હવે આગળ આપણે જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયાના જે પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો, એનો ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો આપણને વિસ્થાપન પ્રક્રિયા કીધી. અને વિસ્થાપન પ્રક્રિયામાં એક પ્રવૃત્તિ આપી છે અને એ પ્રવૃત્તિ આપણે અહીંયા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો એની અંદર પ્રવૃત્તિમાં કેનો હેતુ એવો છે કે લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા સમજવી. તો વિસ્થાપન પ્રક્રિયાની આપણે વાત કરવી છે, અહીંયા સમજવી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હું વિસ્થાપન પ્રક્રિયા આપણે અહીંયા સમજવા જઈ તો તમને એનો ખ્યાલ આવશે. કોપર સલ્ફેટના દ્રાવણ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપવામાં આવેલું છે કોપર સલ્ફેટ છે, અને કોપરના સલ્ફેટના દ્રાવણની અંદર છે એ ખીલી નાખતા. તો કોપર સલ્ફેટનું પહેલાં તો હું શું કરું છું, હું વિદ્યાર્થી મિત્રો દ્રાવણ બનાવી નાખું. જોજો વિદ્યાર્થી મિત્રો, અને આનો રંગ કેવો છે, કોપર સલ્ફેટ જો પદાર્થનો રંગ છે અને એનું દ્રાવણ આપણે બનાવીએ તો દ્રાવણનો રંગ પણ કેવો થશે તમે જોજો વિદ્યાર્થી મિત્રો. હું પહેલાં છે એ અહીંયા કાચના રોડ દ્વારા એને હલાવી નાખું અને ડાયલ્યુટ કરી દઉં. થોડી વાર એને આપણે રહેવા દઈએ. પછી હું થોડો કોપર સલ્ફેટ છે એ અંદર નાખી દઉં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોખંડની ખીલી, તો અહીંયા મેં 3 લોખંડની ખીલી લીધી છે. જોજો તમે, એને મેં દોરી વડે બાંધી દીધું છે અને એક છે એ એમનેમ રાખી છે, અને એનો તમે અહીંયા નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે. હવે હું 2 ટેસ્ટ ટ્યુબના અલગ અલગ 2 ટેસ્ટ ટ્યુબની અંદર છે એ આ કોપર સલ્ફેટનું છે એ દ્રાવણ લઈશ.
એટલે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બનેલું છે એ કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને તમે એનો રંગ છે એ જોઈ શકો છો. તો એકદમ છે એ વાદળી ભૂરા રંગનો છે દ્રાવણ બન્યું છે. આ વાદળી ભૂરા રંગના દ્રાવણનું કોપર સલ્ફેટના દ્રાવણની અંદર મારે શું કરવાનું છે? લોખંડની ખીલી છે એ ઉમેરવાની છે. તો એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થશે અને એ રાસાયણિક પ્રક્રિયા છે એ કેવી થાય છે એ આપણે અહીંયા જોવાની છે, સમજવાનું છે. તો પહેલાં તો હું એને અહીંયા ડાયલ્યુટ કરું છું, ઓગાળી દઉં છું. એનું દ્રાવણ બની જાય અને દ્રાવણનો રંગ છે એ કેવો છે તમે વિદ્યાર્થી મિત્રો તમને આમાં પૂછવામાં આવે તો તમને એનો ખ્યાલ પણ આવે. હવે અલગ અલગ છે એ બે ટેસ્ટ ટ્યુબની અંદર છે એ હું આ દ્રાવણ લઉં છું. બે ટેસ્ટ ટ્યુબમાં લેવાથી આપણને ખ્યાલ આવે કે એના દ્રાવણનો રંગનું પરિવર્તન છે એ કેવું થાય છે એ જાણવા માટે જ છે. તો આપણને ભૂરો રંગ બતાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોજો કે આની અંદર છે હું લોખંડની ખીલી છે હું ઉમેરું છું. આ બે લોખંડની ખીલી જે દોરી બાંધેલી છે એ એની અંદર ઉમેરું છું. તો શું થાય છે આપણે એને હલાવ્યા વગરનો રહેવા દઈશું. તો તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો એની સાથે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે. જુઓ તમે અહીંયા નાના નાના બબલ્સ છે જો કદાચ તમને જોવા મળશે એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય. આપણે આ દ્રાવણને હલાવ્યા વિના ખલેલ કર્યા વગર એ મૂકી રાખીએ છીએ. તમે નિરીક્ષણ કર્યું છે કે લોખંડની ખીલી કેવી હતી અને હવે એમાં કેવો ફેરફાર થાય છે તો એ આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હું તમને કહું કે ભાઈ એની અંદર કેવી રીતેની રાસાયણિક પ્રક્રિયા આખી થાય. થોડો આના સમય લાગે એટલે આપણે એને હલાવ્યા વગર છે એ થોડો સમય છે એ રહેવા દઈશું એટલે આપણને એનો ખ્યાલ આવશે. બીજી એક લોખંડની ખીલી છે એ હું આ સોલ્યુશનની અંદર પણ ઉમેરું છું એટલે એમાં પણ આપણને ખ્યાલ આવે પ્રક્રિયા જે થતી હોય છે. હવે આપણે જોયું કે ભાઈ અહીંયા રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એ આપણે લોખંડની ખીલી એટલે એને રાસાયણિક સમીકરણ રૂપે જોઈએ તો આવું થશે કે Fe અને આપણે કોપર સલ્ફેટ CuSO4 એના દ્રાવણમાં મૂકવામાં આવશે તો એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થઈ અને FeSO4 અને Cu મુક્ત થાય છે. તો આ જે છે એ કોપર સલ્ફેટ છે અને એમાંથી એ આયર્ન સલ્ફેટ મળે છે. તો આમાં વિસ્થાપનની પ્રક્રિયા થાય છે. વિદ્યાર્થી મિત્રો જુઓ તો તમે જુઓ તો આ જે કોપર આની હારે જોડાયેલું છે અને એ એનું દૂર કરે છે. કોણ છે તો કે આ આયન અને એમાં આયર્ન સલ્ફેટ બની જાય છે અને એ કોપર છે એ છૂટું પડે છે. તો આવી જે પ્રક્રિયા છે કોણ કરી શકે તો કે વધારે સક્રિય ધાતુ હોય એ ઓછા સક્રિય ધાતુના દ્રાવણમાંથી એ ધાતુનું એટલે કે કોપરનું એ વિસ્થાપનની પ્રક્રિયા છે એ કરે છે. એટલે કે આયન છે વધારે સક્રિય છે જ્યારે કોપર છે એને કરતાં ઓછી સક્રિય ધાતુ છે અને એ જે ઓછી સક્રિય ધાતુ છે એટલા માટે આ વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓનું શું કરી નાખે છે વિસ્થાપન કરી નાખે છે અને છૂટું પાડી દે છે, જુદું કરી દે છે. પણ જો આનાથી ઉલટી પ્રક્રિયા કરવામાં આવે ધારો કે કોપર છે અહીંયા પદાર્થ લો અને એમાં ફેરસ સલ્ફેટનું દ્રાવણ લો. આપણે આયર્ન સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ એ ગઈ કે તો ફેરસ સલ્ફેટના દ્રાવણમાં મૂકવું તો આ રીતે આ જે કોપર જે છે એ આયનનું વિસ્થાપન કરી શકે નહીં. શા માટે તો કે આ આયન છે એ કોપર કરતાં વધારે સક્રિય ધાતુ છે અને વધારે સક્રિય ધાતુ તે ઓછી સક્રિય ધાતુનો જ વિસ્થાપન કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રક્રિયા થાય છે તમે જોઈ શકો છો. હજી આપણે એને ખલેલ કર્યા વગરનું જોઈએ છે તો એના દ્રાવણમાં પણ રંગ પરિવર્તનની ક્રિયા પણ થઈ રહી છે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ તો તમને એનો વધારે સ્પષ્ટ છે સમજાય. હવે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો એને પણ અહીંયા વ્યાખ્યાત મેં કર્યું છે કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા તો એની પૂર્તિ એની વ્યાખ્યા છે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ક્રિયાશીલ તત્વ એ ઓછી ક્રિયાશીલ તત્વને તેના સંયોજનો અથવા દ્રાવણમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો આપણે અહીંયા જોયું કે આ રાસાયણિક પ્રક્રિયામાં ક્રિયાશીલ પદાર્થો જે છે આ બે છે, એક તો આયન છે અને બીજું કોપર છે. આ કોપર સલ્ફેટના દ્રાવણ આ આયન છે વધારે સક્રિય છે તત્વ છે સંયોજન છે અને આ જે ઓછું સક્રિય દ્રાવણ છે એમાંથી આપણે આ કોપરને શું કરી નાખે વિસ્થાપન કરે છે, છૂટું કરી દે છે. એટલે એને આપણે વિસ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને આવો આમાં કીધું છે આપણે કે જો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે અને આપણે જો વ્યવહારિક વધારે જો ઉદાહરણની જરૂર હોય તો વિસ્થાપન પ્રક્રિયામાં અન્ય ઉદાહરણની જોઈએ તો ઝીંક અને કોપર સલ્ફેટ. જો પેલું કીધું છે ઝીંક અને કોપર સલ્ફેટ, તો ઝીંક અહીંયા આપણે આયન લીધું એટલે ઝીંક લો અને ઝીંક અને કોપર સલ્ફેટ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણે ઝીંક સલ્ફેટ અને કોપર છે કેવું થઈ જાય છૂટું પડી જાય છે. એવી રીતે બીજું આપણે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપ્યું છે લેડ અને કોપર ક્લોરાઇડ. તો કે લેડ Pb અને કોપર ક્લોરાઇડ તો એની વચ્ચેની પ્રક્રિયા થાય તો લેડ ક્લોરાઇડ બની જાય છે અને વત્તા છે એ કોપર છે છૂટું પડી જાય છે. તો આ વિસ્થાપનની પ્રક્રિયા કરે છે. ત્રીજું કે ઝીંક અને સિલ્વર નાઇટ્રેટ કીધું છે. તો ઝીંક અને સિલ્વર નાઇટ્રેટ AgNO3 તો એની વચ્ચેની પ્રક્રિયા કે ઝીંક નાઇટ્રેટ બને છે NO3 વત્તા Ag. સમીકરણને આપણે સંતુલિત રૂપમાં પણ લખી શકીએ. આપણે અહીંયા જોઈએ તો અહીંયા 2 છે, અહીંયા 2 લગાડી દો એટલે અહીંયા 2 થઈ જાય અને તો સમીકરણ છે કેવું થઈ જાય છે સંતુલિત રૂપમાં બની જાય. તો તમે અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો કે આની અંદર રહેલા જે છે એ ઝીંક છે, લેડ છે અને ઝીંક છે એ આ કોપર કરતા અને સામાન્ય રીતે જોઈએ તો આ જે સિલ્વર છે એની કરતા વધારે સક્રિય છે અને એના દ્વારા આનું શું થાય છે વિસ્થાપનની પ્રક્રિયા થાય. એટલે આના પરથી કહી શકીએ કે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એ ધાતુનું વિસ્થાપનની પ્રક્રિયા કરે. એટલે કે આપણે સમગ્ર રીતે જોઈએ તો આયન, ઝીંક અને લેડ એ આ જે સિલ્વર અને કોપર કરતા વધારે સક્રિય ધાતુ છે અને એના પરથી આપણે સક્રિયતા શ્રેણીનો પણ અભ્યાસ કરી શકીએ છીએ. તો આવી વિસ્થાપન પ્રક્રિયાની મદદથી કઈ ધાતુ ઓછી સક્રિય છે અને કઈ ધાતુ વધારે સક્રિય છે વિદ્યાર્થી મિત્રો એનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ જે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જે થઈ છે તો તમે જુઓ છો તો આના દ્રાવણની અંદર છે થોડોક ફેરફાર થયો છે. આને લાંબો સમય સુધી રહેવા દઈએ તો વધારે એ ફેરફાર છે એ જોવા મળે છે. તો પ્રક્રિયા થાય છે આ બે દ્રાવણમાંથી થોડો તમને તફાવત છે વિદ્યાર્થી મિત્રો જોવા મળ્યો છે. હવે આપણે આમાંની રહેલી એ ખીલી છે એ બહાર નીકાળીએ તો એમાં રંગ પરિવર્તન છે એ જોવા મળ્યું છે તમને. તો તમે અહીંયા થોડું જોઈ શકશો કે આ જે છે કથ્થાઈ રંગની છે એ બની ગઈ છે. આ એની ઉપર છે એ કોપર છે એ જમા થઈ ગયું છે. આ એકદમ આપણે જોઈએ તો ચમક મારતી ખીલી હતી એને બદલે તમે જુઓ તો આના પર એ કોપરનું લેયર છે એ લાગી ગયું છે. એટલે કે આછો એ પીળાશ રેખો રંગ છે એ બની ગયો છે, કથ્થાઈ રંગ બની ગયો છે. એટલે કે એની સાથેની આ વિસ્થાપનની પ્રક્રિયા થઈ છે આપણે એ સમજી શકીએ છીએ. અને આ દ્રાવણમાં પણ ફેરફાર થઈ ગયો. આ જે ભૂરો રંગ થયો એની બદલે આ થોડો આછો છે એ લાલ રંગ લીલો રંગ છે એનું નિર્માણની ક્રિયા છે એ થઈ છે. હજી વધારે પ્રક્રિયા આપણે એને થવા દઈએ, અંદર મૂકી રાખીએ વિદ્યાર્થી મિત્રો, પછી આપણે આખરે પણ એને જોઈશું. બીજું કે આમાં પણ મેં મૂક્યું છે તો આનું દ્રાવણમાં પણ પરિવર્તન આવે છે.
અને એની પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો, હું તમને ફર્સ્ટ એમાં દેખાડું તો તમને એકદમ જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, એકદમ છે એ લાલાશ પડતો પીળો રંગ છે એ બની ગયો છે. તો આ જે છે એ કોપરનું વિસ્થાપન થઈ અને આ લોખંડ ઉપર છે, તો આ લોખંડ છે એ વધારે સક્રિય છે અને કોપર છે એ ઓછું સક્રિય છે. એટલે આ જે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આ આયન છે એ કોપરનું છે શું કરી નાખે છે, વિસ્થાપન કરી નાખે છે. હજી વધારે સ્પષ્ટ તમારે જોવું હોય તો આપણે એમાં રહેવા દઈએ અને વધારે જે એ પ્રક્રિયા થશે અને દ્રાવણમાં છે એ આ ભૂરા રંગમાંથી કેવું દ્રાવણ બની જશે, આછો લીલા રંગનું દ્રાવણ છે એનું નિર્માણની ક્રિયા થશે. આગળનો આપણે મુદ્દો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, તો એમાં પણ આપણે એક પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એમાંની પ્રવૃત્તિ એવી છે કે 1.10માં એનો હેતુ એવો છે કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ દ્વારા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા સમજવી. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રક્રિયા પણ આપણે અહીંયા સમજીએ તો તમને એનો ખ્યાલ આવશે કે અહીંયા તમને આપવામાં આવેલું છે એ આ બેરિયમ ક્લોરાઇડ છે અને બીજું એક દ્રાવણ તમને આપવામાં આવ્યું છે એ સોડિયમ નાઇટ્રેટ સલ્ફેટ છે. તો આ બંને વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા આપણે કરવાની છે વિદ્યાર્થી મિત્રો, જોવાનું છે. તો હું અહીંયા બંનેનો એક ટેસ્ટ ટ્યુબની અંદર છે એનું દ્રાવણ લઈશ અને આપણે અહીંયા જોઈએ તો તમને સમજાય છે. તો તમને જે વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યો છે એ બેરિયમ ક્લોરાઇડ છે અને બેરિયમ ક્લોરાઇડનું આપણે દ્રાવણ છે એની અંદર છે એ પદાર્થ લઈએ અને પછી એનું દ્રાવણ છે એ બનાવશું. એમાં હું પાણી ઉમેરું છું વિદ્યાર્થી મિત્રો, જોજો તમે, એટલે એનું એકદમ દ્રાવણ બનશે અને હલાવી નાખીએ આપણે એટલે ડાયલ્યુટ થઈ જશે. થોડુંક વધારે જે પાણી ઉમેરું અને એ પદાર્થનો રંગ કેવો હતો, આ બનેલું દ્રાવણ છે એનો પણ રંગ છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનો છે. તમે જોજો વિદ્યાર્થી મિત્રો. હવે બીજું આપણને આપ્યું છે અહીંયા સોડિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ આપણે બનાવી નાખ્યું. હવે આપણે બનાવીએ છીએ આ સોડિયમ સલ્ફેટનું દ્રાવણ. એટલે સોડિયમ સલ્ફેટ પદાર્થ આમાં લઉં છું અને એનું પણ આપણે અહીંયા દ્રાવણ બનાવશું. એમાં પણ હું પાણી ઉમેરું છું અને ડાયલ્યુટ કરું છું એટલે એનું સોલ્યુશન બનશે. એને પણ આપણે હલાવી નાખીએ વિદ્યાર્થી મિત્રો. તો આ બંનેનું દ્રાવણ છે મેં અહીંયા બનાવ્યું છે અને તમે બંનેનું દ્રાવણનો છે જુઓ તો તમને રંગહીન દેખાય છે. હજી થોડુંક આની અંદર છે હું પાણી ઉમેરું. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમે એક આપણે લીધું હતું કે બેરિયમ ક્લોરાઇડ અને બીજું આપણે દ્રાવણ લીધું હતું આની અંદર લીધું હતું કેવું હતું, સોડિયમ સલ્ફેટ. અને બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણ છે એ રંગહીન છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે હું છે એ બેરિયમ ક્લોરાઇડમાં સોડિયમ સલ્ફેટ નાખું કે સોડિયમ સલ્ફેટમાં બેરિયમ ક્લોરાઇડ ઉમેરું, એમાં કોઈ ફેર પડવાનો નથી. જોજો વિદ્યાર્થી મિત્રો, બે રંગહીન છે. હવે તમે એમાં નિરીક્ષણ કરજો કે રંગ પરિવર્તન કેવો થાય છે. તો અહીંયા તમે બેને રાસાયણિક પ્રક્રિયા થશે અને રંગ પરિવર્તન જુઓ, એકદમ સફેદના અવક્ષેપની નિર્માણની ક્રિયા થાય છે. હજી જેમ જેમ વધારે ઉમેરીશ એમ એની રાસાયણિક પ્રક્રિયાને વધારે થશે અને સફેદ અવક્ષેપ છે નિર્માણની ક્રિયા થાય છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એકદમ સફેદ એ અવક્ષેપની નિર્માણની ક્રિયા છે એ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો એકદમ દૂધ રેખું દ્રાવણ બની ગયું છે, એકદમ સફેદ છે એ કણો બની ગયા છે અંદર, એટલે અવક્ષેપિત થયું છે અને એ અવક્ષેપનો રંગ છે કેવો મળ્યો છે, આપણને સફેદ જોવા મળ્યો છે. તો આપણે આને સમજીએ કે ભાઈ એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એ સફેદ છે અવક્ષેપ મળે છે
તો એની આપણે આખી રાસાયણિક તમે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ બંને દ્રાવણનો રંગ કેવો હતો, અને એ પછી તમે બંનેના વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા ભેગા કર્યા અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને કેવા પ્રકારના રંગનું પરિવર્તન થયું. તો સફેદ રંગનું નિર્માણ થયું. રંગવિહીન હતા દ્રાવણ, એમાંથી આપણને સફેદ રંગ થયો અને સફેદ અવક્ષેપનું નિર્માણ થયું. તો કોના અવક્ષેપ કેવી રીતેની રાસાયણિક પ્રક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો, તો એને પણ આપણે સમજીએ. તો આપણને આપવામાં આવેલા બે દ્રાવણો છે આપણે બનાવ્યા હતા. એક તો હતું બેરિયમ ક્લોરાઇડ અને બીજું આપણું જે દ્રાવણ હતું છે એ સોડિયમ સલ્ફેટ હતું. અને એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થઈ એને બેરિયમ સલ્ફેટ બન્યું અને વત્તા એમાંથી આપણને સોડિયમ ક્લોરાઇડનું નિર્માણની ક્રિયા થઈ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોવો છો કે આ જે આપણે બનાવેલું દ્રાવણ હતું એક્વિયસ હતું. આ પણ સોડિયમ સલ્ફેટનું દ્રાવણ પણ એક્વિયસ હતું અને એમાંથી બનેલું આ એક આયનો બને છે, અવક્ષેપિત થયું છે. અને એ અવક્ષેપ એ આપણે જોઈએ તો ટેસ્ટ ટ્યુબની અંદર આપણે અહીંયા જોયું તો એકદમ સફેદ અવક્ષેપ મળ્યા હતા. એ આ બેરિયમ સલ્ફેટ છે અને આ જે એક્વિયસ છે આપણને ખબર છે મીઠું સોડિયમ ક્લોરાઇડ. તો આ રંગવિહીનમાંથી એવા આ બેરિયમ સલ્ફેટ એ સફેદ અવક્ષેપ આપણને પ્રાપ્ત થયા. તો રંગ છે કેવો મળ્યો? સફેદ અવક્ષેપ. તો આ જે પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. તો કે કઈ રીતે વિદ્યાર્થી આપણે અહીંયા સમજીએ કે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે કેવી રીતે થઈ એમાં? તો તમે સમજી શકો છો કે આ જે છે એ આ જે ક્લોરીન છે એ કોની સાથે જોડાઈ જાય છે? અહીંયા સોડિયમની સાથે જોડાઈ જાય છે. અને આ સલ્ફેટ જે છે એ સલ્ફેટ છે કોની સાથે જોડાઈ જાય છે? બેરિયમ. એટલે બંનેના આયનો છે એ એકબીજા સાથેની વિસ્થાપનની પ્રક્રિયા કરે છે. એટલે આમાંથી શું બની ગયું કે બેરિયમ સલ્ફેટ, એટલે આપણે સફેદ રંગના અવક્ષેપ મળ્યા હતા અને બીજું આપણે મળ્યું છે સોડિયમ ક્લોરાઇડ. તો આ બંનેની એકબીજાને વિસ્થાપનની પ્રક્રિયા કરે છે, એટલા માટે આપણે એને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો દ્વિવિસ્થાપન પ્રક્રિયાને વ્યાખ્યા પણ આપી છે. જો આપણે એમાં જે સી વાત કરી છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો નહીં, જો આયનોની આપ-લે કરી છે, મેં તમને દેખાડ્યું કે જે આ આયન છે, આ ક્લોરીન આયન છે એ આ સોડિયમ આયન સાથે જોડાઈ ગયું અને આમાંનો સલ્ફેટ આયન છે એ આ બેરિયમ આયન સાથે જોડાઈ ગયું અને એ આયનની આપ-લેની ક્રિયા કરે છે અને એમાંથી આપણે નિર્માણ થયું બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. તો એ આખી દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે એ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો વિસ્થાપનની પ્રક્રિયા અને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. અને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા પણ વિદ્યાર્થી મિત્રો એ બીજા વ્યવહારિક ઉદાહરણો પણ રૂપે આપણે જોઈએ તો પણ તમને ખ્યાલ આવે કે વધારાના કોઈ ઉદાહરણો આપણે લઈ અને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા પણ આપણે સમજીએ છીએ. એની સમજ છે મેળવતા પહેલા મારે તમને સમજાવવું છે કે અવક્ષેપન, અવક્ષેપ કોને કહેવાય? એટલે અવક્ષેપ એટલે શું? આપણે એમાં જોયું હતું કે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળ્યા હતા. તો અવક્ષેપ એટલે શું? તો આપણે અહીંયા લખ્યું છે અવક્ષેપ પાણીમાં અદ્રાવ્ય હોય તેવા પદાર્થનું નિર્માણ થાય તેને અવક્ષેપ કહે છે. પાણીમાં અદ્રાવ્ય હોય એવા પદાર્થનું નિર્માણ થાય. તમે જુઓ છો તો કે આમાં જે પદાર્થનું નિર્માણ થયું છે પાણીમાં ઓગળ્યો નથી, એટલે કે અદ્રાવ્ય રૂપે રહે છે. તો એ જે સફેદ કણો જે છે આની અંદર રહેલા છે એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? અવક્ષેપ કહીએ છીએ. અને અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? તો એની પણ વાત કરવી છે. તો કે અવક્ષેપન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયન અવક્ષેપિત ઉત્પન્ન થતો હોય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જોયું તો કે આમાં એ જે આયનો નિર્માણ થયા છે, અવક્ષેપ નિર્માણ થયા છે, આ અવક્ષેપ નિર્માણ થઈ એ જે પ્રક્રિયા આખી બનીને એને આપણે કેવી પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કહીશું? અવક્ષેપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ.
આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે કે ઉદાહરણ પ્રવૃત્તિ 1.10 ની આપણે અહીંયા વાત કરી તો આમાં છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટમાં દ્વિવિસ્થાપનની પ્રક્રિયા એ મેં તમને સમજાવ્યું છે કે આમાંનો રહેલો બેરિયમ ક્લોરાઇડમાંથી એ બેરિયમ આયન બને છે અને બીજું સોડિયમ સલ્ફેટમાંથી આપણે સલ્ફેટ આયન એ બને છે અને એ બંને વચ્ચે જોડાય અને આપણને બેરિયમ સલ્ફેટ SO4 ટ્વાઇસ અહીંયા બે લખશે વિદ્યાર્થી મિત્રો કારણ કે બેરિયમ આયન +2 છે આ પણ +2 છે આના બે આયનો અને -2 આયનો અને બેરિયમ સલ્ફેટનું નિર્માણની ક્રિયા છે એ થાય છે તો આ સફેદ અવક્ષેપનું નિર્માણની ક્રિયા થાય તો આ છે કેવી છે એ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા તરીકે પણ આપણે લઈ શકીએ અને આ અવક્ષેપન મળ્યો છે અને બીજાના આયનની વાત કરું તો કે સોડિયમ પ્લસ આયન અને બીજું ક્લોરીન માઇનસ આયન અને એની વચ્ચેની પ્રક્રિયા થઈ જાય ત્યારે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણની ક્રિયા થાય છે તો આવા બે આયનોની આપલે એકબીજાની થતી હોવાથી આપણે એને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા પણ સમજી શકીએ છીએ તો આ એક પ્રવૃત્તિની અંદર આપણને કીધું હતું બીજું કીધું છે કે પ્રવૃત્તિ 1.2 ને યાદ કરો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ તો આપણે જોઈએ કે લેડ નાઇટ્રેટ આપણે એપિસોડ 1 ની અંદર જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એની વચ્ચેની પ્રક્રિયા થઈ અને આપણે પીળા રંગના છે એ અવક્ષેપ મળ્યા હતા અહીં આપણે જેમ સફેદ મળ્યા છે વિદ્યાર્થી મિત્રો એને બદલે આપણે પીળા મળ્યા યાદ કરો આપણે પહેલી એપિસોડમાં આ પ્રવૃત્તિ કરી હતી 1.2 તો એનું સમીકરણ તમે રૂપે બતાવો તો તમને ખ્યાલ આવે તો લેડ નાઇટ્રેટ PbNO3 અને પોટેશિયમ આયોડાઇડ એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થઈ અને એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થઈને આપણે શું બન્યું હતું તો કે લેડ આયોડાઇડ અને પ્લસ આપણને શું મળ્યું હતું પોટેશિયમ નાઇટ્રેટ તો લેડ પોટેશિયમ આ સમીકરણ પણ આપણે સંતુલિત કરી આ સમીકરણ પણ કેવું છે અસંતુલિત છે અહીંયા સોડિયમ જો તો 2 છે તો અહીંયા સોડિયમ કેટલા છે 1 છે એટલે અહીંયા હું 2 કરી નાખું તો ક્લોરીન 2 છે ક્લોરીન 2 થઈ ગયા એટલે સમીકરણ કેવું થઈ ગયું સંતુલિત થઈ ગયું છે આમાં પણ આપણે સમીકરણને સંતુલિત કરવા માટે અહીં હું 2 લગાડી દઉં તો અહીંયા 2 થઈ જાય અહીંયા 2 લગાડી દઉં એટલે સમીકરણ છે કેવું થઈ જશે સંતુલિત રૂપમાં જે બની જાય તો આ જે લેડ આયોડાઇડ જે બન્યું છે એ લેડ આયોડાઇડના અવક્ષેપ મળ્યા હતા આપણે એ પીળા રંગનો બન્યો હતો તો એમાં પણ તમે જોવો છો તો આ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે આયનોની આપલે થઈ છે આ નાઇટ્રેટ આયન જે છે એ કોને એને જોડાઈ ગયો આ પોટેશિયમ સાથે અને આ આયોડાઇડ છે એ લેડ સાથે જોડાણું અને આયનોની અંદર આપલેની પ્રક્રિયા થઈ એટલે આ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા પણ આપણે એને સમજાવી આપણે પ્રવૃત્તિ 1.2 ની અંદર પહેલી એપિસોડમાં પણ આપણે જોયું તો તમે એને સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે ભાઈ આ કોપર સલ્ફેટની અંદર આપણે લોખંડની ખીલી ઉમેરી હતી તો જો હવે તમે સ્પષ્ટ છે જોઈ શકો છો રંગ પરિવર્તન આ જે ભૂરો રંગ હતો વાદળી રંગ હતો એ આછો પડી ગયો અને આછો લીલો રંગ છે એ બની ગયો છે અને આપણે એમાં જોઈએ તો બંને ખીલીઓનો એ પણ કેવી બની ગઈ છે જોઈએ તો તમે એમાં જોઈ શકો છો કે ખીલી પણ કેવી બની જાય છે એ કથ્થાઈ રંગની બની ગઈ છે આછા પીળા રંગની જે કોપર છે એની ઉપર જામી ગયું છે આપણે અહીં જોઈએ તો મને કોપર છે એ જોવા મળે છે તો આ વિસ્થાપનની પ્રક્રિયામાં કોપરનો વિસ્થાપનની પ્રક્રિયા છે એ થઈ છે બીજું કે આમાં પણ આપણે મૂક્યું હતું આમાં પણ એનો દ્રાવણ છે એનો રંગ પરિવર્તન થયો હતો તો તમે એમાં સ્પષ્ટ જોઈ શકો વિદ્યાર્થી મિત્રો એકદમ એ તાંબાનો રંગ થઈ ગયો છે અને કોપર છે એની ઉપર જમા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો જુઓ દેખાય છે ને એકદમ કોપર છે એ ઉપર જામના થઈ ગયો તો આ જે કોપર સલ્ફેટ એ લોખંડની દ્વારા છે કોપરનું વિસ્થાપન આપણને આ જે ખીલી છે એ કેવી લાગે છે તાંબાની ખીલી લાગે છે એકદમ પીળાશ પડતી લાલાશ પડતી પીળો છે કથ્થાઈ રંગની છે એ નિર્માણ થયું અને પહેલાં કરતાં છે દ્રાવણનો રંગ છે કેવો થયો એ ઝાંખો પડે છે તો આ વિસ્થાપનની પ્રક્રિયા છે આપણે સમજી શકીએ છીએ